આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા ભવ્ય અને આકર્ષક પક્ષી વિશે વાત કરવાના છીએ જે દર શિયાળામાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આપણા ગુજરાતના ઝડપલાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સમાં ખાસ મહેમાન બનીને આવે છે. આ પક્ષી છે સિંગપર, જેને અંગ્રેજીમાં નોર્ધન પિન્ટેલ કહેવાય છે. લાંબી ડોક અને સુંદર દેખાવ ધરાવતું આ પક્ષી આપણા જળાશયોનું ખરેખર એક ઘરેણું છે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસી પક્ષીની દુનિયામાં એક ડૂબકી લગાવીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. આજે આપણે આ પક્ષીના સંપૂર્ણ જીવનચક્રને 5 મુખ્ય વિભાગોમાં સમજીશું. શરૂઆત કરીશું વૈજ્ઞાનિક પરિચયથી, ત્યારબાદ તેની શારીરિક વિશેષતાઓ, પછી તેનું રહેઠાણ અને સ્થળાંતર, તેનો આહાર અને વર્તણૂક, અને અંતે તેના પ્રજનન અને સંરક્ષણની સ્થિતિ જોઈશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એના વૈજ્ઞાનિક પરિચયની. આ પક્ષીનું સત્તાવાર વર્ણન સૌપ્રથમ છેક 1758માં મહાન જીવવિજ્ઞાની કાર્લ લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. એનું વૈજ્ઞાનિક નામ છે એનસ અક્યુટા. અહીં એનસનો અર્થ થાય છે બતક અને અક્યુટા એટલે તીક્ષ્ણ અથવા અણિયાળું. આ નામ સીધું જ નર બતકની લાંબી સોય જેવી અણિયાળી પૂંછડી તરફ ઇશારો કરે છે. આ પક્ષી એનાટીડી પરિવારનું સભ્ય છે અને તેને ડેબલિંગ ડક તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વધીએ અને વાત કરીએ એની શારીરિક વિશેષતાઓ વિશે. આપણા સ્થાનિક નામ સિંગપરમાં જ એના આકર્ષક દેખાવની ઝલક જોવા મળે છે. 75 સેન્ટીમીટર. હા, આ આંકડો સાંભળીને જ આશ્ચર્ય થાય. સામાન્ય રીતે આ બતકનું શરીર 50થી 65 સેન્ટીમીટર લાંબુ હોય છે, પરંતુ નર સિંગપરની પૂંછડી એટલી લાંબી અને પાતળી હોય છે કે તેને ગણતરીમાં લેતા તેની કુલ લંબાઈ સીધી 75 સેન્ટીમીટર સુધી પહોંચી જાય છે. આ પાતળો અને લાંબો આકાર જ તેને હવામાં અને પાણીમાં એકદમ ભવ્ય બનાવે છે. નર અને માદા વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ સ્પષ્ટ અને રસપ્રદ છે. નરનું માથું ઘેરા બદામી રંગનું હોય છે અને ગરદનની પાછળ એક સફેદ પટ્ટો હોય છે. વળી તેની પાંખ પર કાંસ્ય લીલા રંગનો અદ્ભુત પટ્ટો હોય છે જેને સ્પેક્યુલમ કહેવાય છે. જ્યારે બીજી તરફ માદાનો રંગ સાદો બદામી ભૂખરો હોય છે. આ રંગ માદાને આસપાસના વાતાવરણમાં ભળી જઈને છુપાવવામાં એકદમ ઉત્તમ મદદ કરે છે. માદાની પૂંછડી લાંબી તો હોય છે પણ નર જેવી સોય આકારની બિલકુલ નથી હોતી. હવે નજર કરીએ એમના રહેઠાણ અને સ્થળાંતર પર. જરા વિશાળ મીઠા પાણીના સરોવરો અને વેટલેન્ડ્સની કલ્પના કરો જે એમનું ઘર છે. આ પક્ષીઓ કેવું દ્વિમુખી જીવન જીવે છે તે ખરેખર કમાલ છે. તેઓ પ્રજનન માટે ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના અત્યંત ઉત્તરીય અને ઠંડા પ્રદેશોમાં જાય છે, પરંતુ જ્યારે ત્યાં સખત શિયાળો શરૂ થાય છે ત્યારે બરફથી બચવા તેઓ સીધા દક્ષિણ તરફ, ખાસ કરીને આપણા ગુજરાતના હૂંફાળા જળાશયોમાં શિયાળો ગાળવા આવી પહોંચે છે. અને આ માટે તેઓ હજારો કિલોમીટરની યાત્રા ખેડે છે. જરા વિચારો, દર વર્ષે હજારો કિલોમીટરની આ કઠિન અને લાંબી મુસાફરી કરવાની તેમની ક્ષમતા જ તેમને ખરા અર્થમાં શિયાળાના સૌથી ભવ્ય લાંબા અંતરના મહેમાન બનાવે છે. તો હવે જોઈએ એમનો આહાર અને વર્તણૂક, એટલે કે સિંગપરનું રોજિંદુ જીવન. આ પક્ષીઓ સ્વભાવે ખૂબ જ સામાજિક હોય છે અને મોટા સુંદર ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. આહારની વાત કરીએ તો સિંગપર સર્વાહારી છે. જળચર વનસ્પતિના બીજ, પાંદડા, મૂળથી લઈને જળચર જંતુઓ અને કૃમિ પણ તેમના ભોજનમાં સામેલ છે. તેઓ પાણીની સપાટી પર ડેબલિંગ પદ્ધતિથી ચરીને ખોરાક મેળવે છે, જેમાં તેમની આ લાંબી ડોક એમને પાણીની અંદર ખોરાક શોધવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. દેખાવની જેમ એમના અવાજમાં પણ જબરદસ્ત તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે આ બહુ શાંત પક્ષી છે, પણ નર એકદમ ધીમી અને સુરેલી સિસોટી જેવો ક્રીક ક્રીક અવાજ કરે છે, જે સાંભળવો ખરેખર ગમે. તેનાથી બિલકુલ વિપરીત માદાનો અવાજ અન્ય સામાન્ય બતકો જેવો જ કર્કશ અને ઘોઘરો ક્વેક ક્વેક હોય છે. આ નાનકડો તફાવત તેમને દૂરથી ઓળખવામાં બહુ કામ લાગે છે. અને આટલી મહેનત પછી એમનું આયુષ્ય કેટલું?
જંગલી વાતાવરણમાં સિંહ પર સરેરાશ 5 થી 10 વર્ષ સુધી જીવી શકે છે. દર વર્ષે હજારો કિલોમીટરની થકવી નાખનારી મુસાફરી કરવા છતાં આવું આયુષ્ય મેળવવું એ તેમના શરીરની અદ્ભુત ક્ષમતા અને કુદરતી તાકાત બતાવે છે. અંતે ચાલો નજર કરીએ એમના પ્રજનન અને સંરક્ષણની સ્થિતિ પર. જોઈએ કે એમનું ભવિષ્ય કેવું છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે સિંહ પર ભારતમાં ક્યારેય પ્રજનન કરતા નથી. શિયાળો પૂરો થતાં જ તેઓ પાછા ઉત્તરીય ગોળાર્ધ તરફ ઉડી જાય છે. ત્યાં પહોંચીને તેઓ જળાશયના કિનારે આવેલી ગાઢ વનસ્પતિમાં સીધા જમીન પર જ પોતાનો માળો બનાવે છે. માદા સામાન્ય રીતે 7 થી 9 ઈંડા મૂકે છે અને પોતાના રંગરૂપની ખૂબીથી તેને શિકારીઓથી બચાવે છે. અને રાહતની વાત એ છે કે તેમની વૈશ્વિક વસ્તી અંગે હાલ ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. તેમની વસ્તી વૈશ્વિક સ્તરે ખૂબ મોટી અને સ્થિર છે. એટલે જ IUCNના લિસ્ટમાં તેમને લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. વત્તા ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેમને પૂરી કાનૂની સુરક્ષા મળેલી છે. પુસ્તકના મૂળ લેખમાં એક બહુ જ સરસ વાક્ય નોંધાયેલું છે કે ભારતીય જળાશયોમાં શિયાળુ મહેમાન તરીકે તે ખૂબ જ જાણીતું છે અને તેના ભવ્ય દેખાવને કારણે પક્ષી નિરીક્ષકોમાં લોકપ્રિય છે. નરની પેલી સોય જેવી પૂંછડી અને સફેદ છાતીનો વિરોધાભાસ તેને પ્રકૃતિ પ્રેમીઓમાં એક આગવું સ્થાન અપાવે છે. તો આ ભવ્ય પ્રવાસી પક્ષી વિશે આટલી બધી રસપ્રદ માહિતી મેળવ્યા પછી એક વિચાર ચોક્કસ આવે. આવનારા શિયાળામાં જ્યારે ગુજરાતના કોઈ જળાશયની મુલાકાત લેવાય ત્યારે શું હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલા આ અણિયાળી પૂંછડીવાળા શાંત મહેમાનને સરળતાથી ઓળખી શકાશે ખરા? આ જ્ઞાન સાથે પ્રકૃતિને નિહાળવાનો અનુભવ ચોક્કસ વધુ રોમાંચક બની રહેશે. ભવિષ્યમાં આવા જ અન્ય રસપ્રદ વિશ્લેષણ સાથે ફરી મળીશું.